ફરી પાછા પહોંચી જાય એક નવું પ્રમોશન કરવા. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. દિવસ 199 માં સાગરની સાથે આપણી ફોર્ચ્યુનર લઈને પહોંચી જો ગેરેજ અને ખોલી નાખી ગાડી, કારણ કે એમાં નાખવાના હતા ચંચક્કર. પણ यहाँ तो चल रही है मीटिंग. प्रधानमंत्री मोदी और मुख्यमंत्रियों के साथ 4 घंटे चली बैठक में लॉकडाउन बढ़ाने पर सहमति. 2 हफ्ते बढ़ेगा लॉकडाउन. आज देश को संबोधित नहीं करेंगे प्रधानमंत्री मोदी. પણ આ ભાઈએ તો વચમાં ગાડી નાખી આખી મીટિંગ વીક નહીં. ફાઇનલી જીસી ગાડી ફિટ થઈ ગઈ, રાખી લીધી i20 ધોવા. ગાડી ધોવા ગઈ, ભાઈબંધ ને બે નીકળી ગયા દામનગરની મેન બજારમાં રખડવા. પણ મારી નજર તો અચાનક આ પતંગની દુકાન ઉપર પડી. હવે તમને અંદાજ ખબર તો છે કે સાગો દામનગરમાં રહેશે ને ભાડે એવું કે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अभी मजा आएगा ना भिड़ो. આનું તને શબ્દ સમજાય છે? ના ના આઈ ઓ વી સમજાણું કઈ? બરબાદી. પ્રેમમાં નો કરાય, બરબાદી થઈ જાય. મિત્રો અહીંની પણ ઓફર એવી છે, આ ફિરકી અથવા તો આ રીલ આરે તમને ગિફ્ટ મળી જ જશે. મોરું તો દેવાનું જ છે, પણ જો મોરું ન જોઈએ ને તો આની આટામાં તમને પફૂડું મળી જાય. આવી જાવ એકવાર. તો આપડા જૂના ને જાણીતા ભાવકુભાઈની ના આવી જાવ એકવાર જરૂરથી જરૂર. એમાં આ છોકરો કે હાલો કાકા મારી રીલું તો જવો તમે. ગેરેજ આવીને જોયું ને કાકા છોકરો ટ્રેક્ટર માં લખાયો રામાધણી, અને પછી અમને ખબર મળી હતી કે અમારી ગેરેજ પાસે એક ઢાંઢો પડી જશે, આવી જા થોડાક જણા ઉભો કરે. મેં કીધું લાય સેવાનું કામ તો થોડુંક હું કરું. પાણી ડોલ ભરીને મૂકી દીધી પણ કઈ પીધું નહીં. અને એક ભાઈએ થોડીક નીની નાખી અને ફાઇનલી હાન તો પડી ગઈ હતી. મેં કરી નાખી દીવાબત્તી. હા પણ ફોલો કરવાના પૈસા નહીં દેવા પડતા, ફોલો કરી નાખજો.